ચાણસ્મા ખાતે બહુચરાજી જતા પદયાત્રીઓ માટે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ઠંડા પીણાનો સેવા કેમ્પ ખુલ્લો મુકાયો। બહુચરાજી ખાતે ચૈત્ર પૂનમ એટલે મા ભગવતી બહુચરનો પ્રાગટ્ય દિવસ। આ શુભ દિવસે માતાજીના સાનિધ્યમાં ભારતની મિની કુંભ સમાન મહામેળાની શરૂઆત થઈ છે। ત્યારે જાહેર માર્ગો જય જય બહુચરના નાદથી માર્ગો ગુંજી ઉઠ્યા હતા। આ સમયે પગપાળા જતા પદયાત્રીઓનું ઘોડાપૂર જોવા મળ્યું હતું। ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે આવેલ સ્વામી સચ્ચિદાનંદ આશ્રમ આગળ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા દાતાઓના સહયોગથી ઠંડા પીણાનો સેવા કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું, જેનું આજે વહેલી સવારે રિબન કાપી દીપ પ્રાગટ્ય કરી સેવા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તેમજ વિવિધ સેવા સંગઠનના અગ્રણીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। ભારતીય સંસ્કૃતિમાં દેવી દેવતાઓનું વિશેષ મહત્વ રહેલું છે, તેમજ દેવી દેવતાઓની આરાધના કરવાનો મહિનો એટલે ચૈત્ર મહિનો છે અને તેને વિશેષ ગણવામાં આવે છે। ત્યારે ચૈત્ર મહિનામાં વિવિધ દેવસ્થાનો ધર્મપ્રેમી લોકો દ્વારા પગપાળા તેમજ વાહનો મારફતે માતાજીના ધામે શીશ નમાવવા જતા હોય છે। ત્યારે મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે આવેલ બહુચર માતાજીના મંદિરે પણ ચૈત્રી પૂનમના મહામેળાનું આયોજન થાય છે। ત્યારે ચૈત્રી મહિનાની 11 જ પગપાળા જતા પદયાત્રીઓ માતાજીના ધામે પગપાળા જતા સંઘો લઈને જતા શ્રદ્ધાળુઓના જય બહુચરના નાદ સાથે રસ્તા પર જોવા મળતા હોય છે। ત્યારે ભક્તોને રસ્તા પર જતા આરામ કરવા સહિતની સેવાઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે ચાણસ્મા ખાતે આવેલ સ્વામી સચ્ચિદાનંદ આશ્રમ ગેટ આગળ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા દાતાઓના સંયોગથી ઠંડા પીણાના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું આજ રોજ ચૈત્ર મહિનાની 14ના દિવસે વહેલી સવારથી પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તેમજ વિવિધ સેવાકીય સંગઠનના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં રિબન કાપી દીપ પ્રાગટ્ય કરીને સેવા કેમ્પને ખુલ્લો મુકાયો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો પણ ખાસ હાજર રહ્યા હતા, તેમજ દાતાઓનું ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। રાજુભાઈ ડી પટેલ સાથે કેમેરામેન નિખિલભાઈ જોશી, પાટણ ન્યૂઝ 20। આજે મા બહુચરના મેળાનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદ દ્વારા ચાણસ્માના સચ્ચિદાનંદ આશ્રમે ઠંડા પીણાની બોટલોનો સેવા કેમ્પ શરૂ કર્યો છે। તો આપ જોઈ રહ્યા છો કે પત્રકાર એકતા પરિષદ દ્વારા સુંદર સેવા કેમ્પ યોજાઈ રહ્યો છે, જ્યારે સેવા કેમ્પનો લાભ ચાલતા ભક્તો લઈ રહ્યા છે। તેની સાથે આજે અમારા સેવા કેમ્પની અંદર સેવા કેમ્પ દ્વારા ભક્તો સુંદર સેવા કેમ્પ કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ કે જેને ગુજરાત 252 તાલુકા અને 33 જિલ્લામાં કાર્યરત છે, જે અત્યારે ચાણસ્મા તાલુકામાં સેવા કેમ્પ થઈ ગયો છે। તો હું ચાલતા જતા મારી ભક્તોને નમ્ર વિનંતી કરું છું કે પત્રકાર એકતા પરિષદ સેવા કેમ્પનો લાભ લઈને જાય। જય મા બહુચર।